મને ઘણી બધી વાર કોઈ પૂછે કે હમણાં જ થોડા વખત પહેલાં જ એક લગ્નમાં એક ભાઈ મને મળ્યા અને એમણે મને કહ્યું કે મેં તમને એમ કે ફલાણે ઠીકને દિવસે આમ 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 તમારી સાથે હું બહુ ખરાબ વર્તેલો 10 વર્ષ પહેલાં. ત્યારે હું લખતી પણ નહોતી, મને કંઈ યાદ પણ નથી. એ ભાઈને જોઈને મને એવું કંઈ યાદ પણ આવ્યું નહીં. I have trained myself not to remember bad things. We can always train. આપણે ઘણા લોકો વિશે નથી જાણતા. નેપોલિયન કહે છે કે ઘોડા પર ઊંઘી જતો હતો. ગાંધીજી એવું કહેવાય છે કે 15 મિનિટ સૂએ તો એ 15 જ મિનિટ સૂએ, 16મી મિનિટે એ જાગી જાય. આપણા મનની શક્તિઓ અપાર છે. આપણે આપણા મનની શક્તિને કઈ દિશામાં લઈ જઈએ છીએ એ બહુ અગત્યનું છે. એ આપણા જ હાથમાં છે. એવો એક ટ્રેનિંગ પ્રોગ્રામ આપણી જાત માટે ઘડી કાઢીએ કે મારે યાદ જ નથી રાખવું. ખરાબ થયું કંઈ વાંધો નહીં, ભલે થયું. તો હું માનું છું એ બહુ જ આસાનીથી મનમાંથી નીકળી જતું હોય છે. ઇરેઝર જેટલી અદ્ભુત શોધ આ દુનિયામાં બીજી કોઈ નથી. ભૂસી નાખવાનું, શું કામ એને મૂકી રાખવાનું? કડવી યાદોને સંઘરવાથી કોઈને સુખ મળે છે? તમે જેટલી સાદો એક દાખલો તમને હું આપું કે તમે યાદ કરી જુઓ કે એક સારો પ્રસંગ તમે યાદ કરો તો ચહેરા પર આપોઆપ સ્માઇલ આવે છે. સાથે વિતાવેલી એક સારી પળ, એક રોમેન્ટિક પળ, એક સારો સમય, એક સારી ઘટના, હનીમૂનના દિવસો વિશે એકચ્યુઅલી બહુ જ બધા લોકો છે. બાકી મારા મનમાં 2-3 ગેમ્સ હતી જે હું જનરલી મારા સેમિનાર્સમાં રમાડું છું. હું એક જીવન સાથી કરીને સેમિનાર કરું છું શનિવાર સવારે, શનિવાર સાંજે ને રવિવારે સવારે 25 કપલ્સ સાથે. અને મારી ડેટ્સ 6 મહિના પહેલા બુક થઈ જાય છે. બહુ રસપ્રદ રમતો હોય છે. એ રમત તમે અહીંયા રમો તો તમને તરત સમજ પડે કે તમે જ્યારે તમારા સારા પ્રસંગની વાત કરો છો ત્યારે ચહેરા પર સ્માઇલ આવે, તમારી આખી બોડી રિલેક્સ થાય, તમને સારું લાગે. અને તમે જ્યારે દુઃખની વાત યાદ કરો છો, ખરાબ પ્રસંગ, તમારી ભમર સંકોચાઈ જાય, ચહેરો તંગ થઈ જાય, શરીર તંગ થઈ જાય. તો એવા જે પ્રસંગથી તમારું શરીર પણ રિએક્ટ થાય છે એવું કશું પણ શું કામ યાદ રાખવું જોઈએ? આ તો ટ્રેનિંગ છે. પોતાની જાતને આપશો તો યાદ રહેશે. કાઢી નાખવાનું મનમાંથી. પણ આપણને પોતાને પણ બહુ મજા આવે છે. એ માણસ પોતે ક્યાંક મેસેજિસ્ટ છે. દુઃખની વાતો યાદ કરીને એને ઘા ખોતરીને એમાંથી લોહી ટપકાવવાની મજા આવે છે. સતત હું કેટલો દુઃખી, કેટલા બધા લોકોને હું જાણું છું જે એવું કે ના ના એવું તમારા કરતા તો અહીંયા મારું દુઃખ સાંભળો. મારે ઘેર આજે બાઈ નથી આવી એવું કહેવા પણ તમે કોઈને ફોન કરો તો કે બોલો અમારી બાઈ પણ એટલી રજાઓ પાડે છે, આજે આવી છે કે નહીં, આજની વાત કરો. પણ દરેક માણસને અમારો ડ્રાઈવર, આપણે કહીએ કે અમારો ડ્રાઈવર જુઓ ને આજે ટાઈમસર નથી આવ્યો, હું નીકળું, અરે ભાઈ અમારો ડ્રાઈવર બી કોઈ દિવસ, અરે હું મારા ડ્રાઈવરની વાત કરું છું, તમે એ સાંભળો. પણ આજના સમયમાં લોકો એકબીજાને સાંભળવા તૈયાર નથી. તમે બહુ સાદો અને બહુ રસપ્રદ દાખલો એ છે, આ કરી જોજો કોઈ પાર્ટીમાં કે તમે કેમ છો પૂછો ને, તમને સામેથી કોઈ પૂછે કે કેમ છો, હજી તમે જવાબ આપો ને પહેલા બીજાને કેમ છો પૂછતા. એને જવાબમાં રસ જ નથી. એને તમને પૂછ્યું કારણ કે એને પૂછવું પડે. એની તો નજર ફરી ગઈ. હજી કોઈને તમે એમ પૂછો કે તબિયત કેમ છે તો એ નાના હતા અને બહુ બાળપણમાં એમને ઉલટીઓ થતી હતી ત્યારથી એ વાર્તા ચાલુ કરે. એટલે એનો કોઈ મતલબ જ નથી. સુખ તો હમણાં છે, અહીંયા છે અથવા નથી, સ્પષ્ટતા છે અથવા નથી, એની વચ્ચે કંઈ નથી. there is nothing in between. it's there or it's not there. અર્ધ સત્ય, અર્ધ સ્પષ્ટ, થોડું સુખ, આવા શબ્દો નથી. કાં તો મને બધી જ વસ્તુમાં મજા આવે છે અને કાં તો મને કોઈ વસ્તુમાં મજા નથી આવતી. અને આ બંને પરિસ્થિતિ મારા મનના સ્ટેટ ઓફ માઇન્ડ પર ડિપેન્ડન્ટ છે. કેટલાક લોકો કેવી રીતે, એક બહુ સરસ શાહબુદ્દીનભાઈ જોક કહેતા હતા, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે, પણ કે કેટલાક લોકો સુખની વાત કરે ને તો એટલી ખરાબ રીતે કરે કે આપણને એમ થાય કે બોલો એમ કે આજે સવારે હું ઓફિસ પહોંચ્યો અને છેલ્લા 8 દિવસથી જે ટેન્ડરની પાછળ પડતો હતો એ ટેન્ડર કે ગયું કે ના ના થઈ ગયું. અરે
તો એ આનંદની વાત છે. આમ શું પછી તો કે પછી શું, પેલો વાઈફનો હાર ખોવાઈ ગયેલો, તે ઘરમાં કકળાટ ચાલતો તો 3 દિવસથી, તે શું મળ્યો? હા મળ્યો, એ જ તો કહું છું. તો એમાં આમ ક્યાં આવે? અને કેટલાક લોકો એટલા દુઃખની વાત પણ એટલી જુદી રીતે કરે કે અમે બધા જમ્યા, વાતો કરતા હતા, પપ્પાએ આઈસ્ક્રીમ ખાધો, હજી અમને કઈ સમજ પડે પહેલા તો શું ગુજરી ગયા. અરે આવી રીતે કહેવાય? એક ભાઈ ગુજરી ગયા તો એક માજી ને ત્યાં બેસણામાં ગયા બધા, એટલે કે શું થયું? તો કે થવાનું શું કે છે, એમને રીંગણા નથી ભાવતા એટલે મેં રીંગણાનું શાક કરેલું. તો કે તો મેં એમને કીધું કે ભાઈ કકળાટ ના કરશો, તમે જઈને લઈ આવો તમારે જે શાક ખાવું હોય. તો કે કઈ નહીં, બજારમાં ગયા, ગાડીએ ટક્કર મારીને ઉડ્યા. તો કે પછી શું, મને તો રીંગણા ભાવે જ છે ને ભાઈ. એટલે આ એવું છે, હવે તમારે નક્કી કરવાનું છે. So I think it's more of training yourself and laughing about it than crying about it. Same thing, you can laugh and you can cry. કોઈ ઓપરેશનમાંથી પસાર થવાનું હોય તો તમને બીક લાગે, ડર લાગે, રડવું આવે, ચીસો પાડો તોય જવાનું છે, અને હિંમત રાખો તોય જવાનું છે. હિંમતથી તમારા પ્રશ્નો ઓછા થશે. એવી જ રીતે કોઈ વ્યક્તિ વિશેની સારી વાતો યાદ રાખશો તો એ વ્યક્તિ સાથેના સંબંધો મજબૂત જ થવાના છે. એમાં કોઈ નુકસાન નથી. આયુર્વેદિક દવા જેવું છે, આડઅસર નથી. ફાયદો નહીં થાય તો વાંધો નહીં, નુકસાન તો નહીં જ થાય, એવું હું માનું છું. જી સાદો સવાલ છે કે તમારે બે માંથી એક ચોઈસ છે, તમારે ગોળી ખાઈને મરવું છે કે લટકીને મરવું છે. જોક સપાટ, મજાક સુધી બરાબર છે. લગ્ન કરીને પ્રેમ કરો કે પ્રેમ કરીને લગ્ન કરો એ બહુ અગત્યનું નથી. પ્રેમ કરતા રહો એ બહુ અગત્યનું છે. લગ્ન થઈ ગયા માટે પ્રેમ અટકી જાય કે લગ્ન થઈ ગયા માટે પ્રેમ શરૂ જ ન થાય, એને બદલે લગ્ન સાથે સીધો સંબંધ પ્રેમનો રહે એ બહુ અગત્યનું છે. બે લોકો એકબીજા સાથે સ્નેહથી જીવે ને એનાથી વધારે સુખ આ જગતમાં બીજું કોઈ નથી. પ્રેમ હશે ને તો બાકીનું બધું નહીં હોય તો પણ ચાલશે. અને આ સત્યો આપણે આપણી આજુબાજુમાં જોયા જ છે, એવું નથી કે આપણે નથી જોયા. અભાવમાં જીવી જતા લોકોને આપણે મળ્યા છીએ, આપણે જાણીએ છીએ. ક્યારેય કોઈએ એવું વિચાર્યું છે કે નરસિંહ મહેતાને તો ઈશ્વરમાં શ્રદ્ધા હતી ને ઈશ્વરે એના બધું ઈચ્છાઓ પૂરી કરી કે એની જવાબદારીઓ પૂરી કરી? એની પત્ની માણેક મહેતીને કોનામાં શ્રદ્ધા હતી? એને નરસિંહમાં શ્રદ્ધા હતી. ગાંધીજીએ નક્કી કર્યું કે હું બ્રહ્મચર્ય પાળીશ. કસ્તુરબાએ નક્કી નહોતું કર્યું, એણે માત્ર પતિને ફોલો કર્યો. સમજથી, અણસમજથી, ગમાથી, અણગમાથી. હું એવું માનું છું કે એનું નામ દાંપત્ય. તારા સપના મારી આંખે સાચા પડતા જાય એને નવું વરસ કહેવાય. હું કઈ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વરસ કહેવાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, ફૂલ ખીલે એટલે મોસમ બદલાય. આ બહુ અગત્યનું છે. આપણે પ્રેમ કરીને લગ્ન કરીએ, લગ્ન કરીને પ્રેમ કરીએ, પણ લગ્ન થાય એટલે પ્રેમ બાષ્પીભવન ના થવો જોઈએ બસ. બાકી પહેલા પછી આ બધા સવાલો મને નથી લાગતું કે બહુ મહત્વના હોય જિંદગીમાં. સ્ત્રીઓને કંઈ નથી પૂછવાનું કે જાહેરમાં નથી પૂછવાનું. જી બેન, તમારે એ છે ને, તમારે એ છે? હા છે ને, બી પણ છે. આપણે ખાલી એનું જ કામ છે.
તમારી હાજરીમાં હસી શકે છે? હા બિલકુલ, મારા ઉપર મજાક કરીને પણ હસી શકે છે. અમને રહસ્ય સમજાવો, અમે હસી નથી શકતા. આ સવાલ બહુ રસપ્રદ એટલા માટે છે કે તમે મજાક એટલા માટે કરો છો કારણ કે તમે સાચું મોઢે કહી નથી શકતા. આ વાતને થોડીક ગંભીરતાથી લઈએ આપણે, કે જે પતિઓ એવી ફરિયાદ કરે છે ને કે હું મારી પત્નીની મજાક કરું છું ને એને ખોટું લાગી જાય છે, એ બધા જ પતિઓએ એક વાત એવી સમજવાની જરૂર છે કે ખોટું લાગે એવી મજાક ન થવી જોઈએ. કોઈની મજાક ઉડાવવી અને કોઈની મજાક કરવી, આ બે શબ્દ પ્રયોગો અલગ થાય છે ગુજરાતીમાં. અને ખરેખર હું તો એમણે પૂછ્યું છે કે મારા અંગત જીવન વિશે, એટલે મારે ખરેખર આજે કહેવું છે કે હું બહારગામ જવાની હોઉં ને ત્યારે બાપ દીકરો, મારો દીકરો 17 વર્ષનો છે અને મારા હસબન્ડ સંજય ફોટોગ્રાફર છે, એ બંને જણા એમ કે હવે આજથી આપણું વેકેશન ચાલુ. સંજય આખો દિવસ નાયા વગર પગ લાંબા કરીને ટેલિવિઝન સામે બેસી જ રહે અને મને એવું કહે કે મને કેટલું ઘર જેવું લાગે છે, તું નથી હોતી ત્યારે. એટલે ડિસિપ્લિનનો આગ્રહ છે એ વાત મને પણ ખબર છે ને હું પણ હસું છું. હમણાં જ 22મી જૂને મારા લગ્નની એનિવર્સરીના દિવસે બહાર જતો હતો ને કંઈ ભૂલી ગયેલો, એટલે આમ બહાર નીકળતો હતો, એટલે મેં એને કહ્યું, મેં કીધું હસીને જાને, કાઢ્યા એટલા ક્યાં કાઢવા છે. એટલે સામ સામે હસી જ શકાય. હમણાં થોડા દિવસ પહેલાં હું ક્યાંક રોકાઈ ગઈ, મારી ફ્લાઇટ કેન્સલ થઈ અને મેં સંજયને ફોન કર્યો, મેં કીધું હું ઘરે નથી આવવાની. એટલે કે કોઈ દિવસ? આ બધા મારા ઘરના પ્રસંગો છે અને બંને બાબતે હું હસી શકું ને મેં એને તરત જ કહ્યું કે ના, એટલું બધું સારું નસીબ નથી તારું. એટલે વાતને તમે કેવી રીતે રજૂ કરો છો એ બહુ અગત્યનું છે. અમે સ્કૂલથી સાથે ભણ્યા છીએ, અમે મિત્રો છીએ વધારે, પતિ પત્ની ઓછા રહી ગયા છીએ હવે. અને ત્યારે મને એક વાત ચોક્કસ એવી સમજાય છે કે સપ્તપદીનું 7મું વચન બહુ સુંદર છે, સપ્તમે સખા ભવ. 7મે પગલે મિત્રો થઈ જઈએ, એકબીજાના ગમા અણગમા, સુખ દુઃખ, અભાવ ઉણપ, અણાવડત બધું ઓળખી લઈએ અને સ્વીકારી લઈએ. એમને ખોટું લાગતું હોય તો એવી મજાક ન કરવી અને એમને કહેવું કે હું તને ચાહું છું પણ આ મારો સ્વભાવ છે. પણ આપણે આઈ લવ યુ કહેવાનું ભૂલી જઈએ છીએ અને ઉણપ શોધવા તૈયાર હોઈએ છીએ. ત્યારે હું માનું છું કે આવું થતું હશે. હું પ્રેમ કરું છું છતાં આવી મજાક કરું છું, એવું જો કહી શકાય તો હું માનું છું કે બધી જ પત્નીઓ હસી શકે અને હસવા દઈ પણ શકે. તાળી પાડો, મેં બહુ મોટી વાત કરી, ડઘાઈ ના જાઓ અને તમારા પક્ષમાં વાત કરી છે. જી નમસ્તે. નમસ્તે. બહેનોને કંઈ નથી પૂછવાનું, આટલું બધું ખરાબ? બધું જાણો જ છો એમ ને પહેલેથી? જી. સુખ હંમેશા વ્યક્તિ, સમય અને સંજોગ સાપેક્ષ હોય છે. જી. અને ઘણી બધી નેગેટિવિટી આપણા મનના કારણે આપણે એ સુખ નથી માણી શકતા. જી. તો એ નેગેટિવિટી દૂર કરવાની કોઈ પ્રોસેસ ખરી, એ હા. કહેશો? એક બહુ જ સરસ એક્સરસાઇઝ છે અને કદાચ બધા કરે તો બહુ જ મોટો ફાયદો થાય છે આમાં. તમને જે મિનિટે જે માણસ સાથે વાંધો પડે ને એના બધા ગુણો અને અવગુણો, સ્પેશિયલી પતિ પત્નીના સંબંધો વિશે જ, અને આ તમારા બંને માટે તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ છે. જે દિવસે એમ લાગે કે આજે બહુ મોટો વાંધો પડ્યો છે, એ દિવસે બધા જેટલા અવગુણો હોય એક બાજુ લખવા ને ગુણો હોય બીજી બાજુ લખવા. કાગળ વાળીને મૂકી દેવો અને 24 કલાક પછી એ કાગળ ઉપાડીને ફરી વાંચવો અને એમાં જોવું કે આમાંથી કેટલા અવગુણ ચેકી શકાય એમ છે. તમને ખરેખર સમજાશે કે ગુસ્સામાં જેટલા અવગુણ લખ્યા છે ને એમાંના 50% પણ સાચા નથી.